तो गाइस ब्लॉग मेरा नाम है वन जय माँ का सभी। हम बनाने वाले हैं आमले घर पे ही, आप तो रेसिपी देखना। अच्छा आमले बनाववाना છે આપણે તો મને વિડીયોમાં બતાડશો આપણે उत्तर બરાબર જોઈ લો છો આ આમલી છે આપણે કલરવાળી આમલી બનાવવાના છે આપણે પેની મૂકી દીધી છે હવે પાણી વેરવાનું છે એમાં પાણી નાખ્યું છે આપણે હવે ખાંડ જાય છે મારા પપ્પા જ બનાવે છે મારા પપ્પાને બધું જ આવડે છે આમાં ફ્રૂટ કલર છે મારા પપ્પા છે ને રસોઈયા મારા પપ્પાને બધું જ આવડે એટલે ઓલ બધું જ ખાવાનું બનાવતા આવડે કુકિંગ છે ગાઈસ કુકિંગ મારા પપ્પા કુકિંગ છે આપણે હવે ખાંડ જાય છે ખાંડમાં પહેલાં ઓગળવા દેવું ચાસણી થવા દેવું પછી આપણે આમલી જો હે આપણે આમલી સાફ કરીએ છીએ પછી એમાં નાના નાના બેટકા કરવાના જોઈ લો હા જો આપણે આપણી ચાસણી થતી છે હજુ એટલે વાર લાગશે 5-1 મિનિટ તમે કે આમલી સાફ કરી દઈએ આપણે હવે આપણી ખાંડ થઈ ગયેલી છે આપણે હલાવીએ એને જોઈએ હવે તો ખાંડ ઓગળી નથી તો હલાવ્યા જ કરવાનું એને તમારે બનાવવું હોય તો આ રેસીપી જોજો ને તમારી કેટલી આંબલી છે એ હિસાબથી ખાંડનું પાણી બનાવજો ને એમાં તમારે જે જોઈએ છે એવું કરજો અમારા વિડીયોમાં અમે બતાવીએ છીએ કે એને બનાવવાનું છે તે આપ લોકો મજા આવે તો શેર લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જો આપણે ચાલતું જ છે ખાંડવાળું લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ આપણો લાલ કલર જાય છે ફ્રૂટ કલર લાલ આંબલી કરવા માટે જોઈ લો એમાં કલર નાખવો પડે તો લાલ થાય કેટલી લાલ કરવામાં તમારે હિસાબથી નાખવાનો અમારા હિસાબથી લાગતા છે આટલી આંબલીમાં એટલે જોઈ લેજો આ થઈ ગયું છે લાલ જોઈ લો મારી બેન આવી છે આજે એની બોર્ડની પરીક્ષા છે એટલે આપણે એને લઈ જવા માટે બપોરે 1 વાગે ને ચાલો ભાઈ આપણે આંબલી હવે લાખવાની તૈયારી છે જોઈ લો આંબલી આપણી ચાલી આંબલીને હલાવવી પડે જોઈ લો હવે લાલ કલર લાખવો પડે એવું લાગે છે અમે હેલી ગઈ ફેરી ગોળની આંબલી બનાવેલી હવે આ ખાંડની ચાસણીની બનાવતા છે અત્યારે છે ને ફોન આવે ને એટલે આમાંથી ઉપરથી પાઈ ખાંડ નાખી ખાંડ ઓછી પડે એટલે ઓછી નહીં પડે તો થોડી આખી બી થોડીક લાગે એમ એવું જોઈ લો એને 5 મિનિટ તકીને હલાવશું એમાં જોઈએ હવે એની પર ઢાંકણું ઢાંકવાનું આવશે પછી એને થોડીક વાર થીજાવા મૂકું પછી આપણે જોઈએ આમલી ટેસ્ટ કરીશું આપણે બ્લોગમાં બતાવશું તમને મારા પપ્પા છે બનાવે આ મારી બેન હવે આપણે ઢાંકી દીધું છે 5 મિનિટ સારું
એ શું બનાવે